દાદા જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તબિયત સારી છે ને? તો અત્યારે સારી. હું તમને એ જ પૂછવાનો હતો, કેમ જો તબિયત મજા છે ને? હા સારું છે દાદા. બસ બસ દયા પ્રભુની ધર્મની જય હો. ના ના સાચી વાત છે. એના સિવાય આપણું કોઈ છે નથી, સાચી વાત છે. મને ના પાડે રાખવાનો. હે એકલો છોકરો પણ મને નથી રાખતો. બરાબર. કયા ગામના દાદા તમે? હું મારું ગામ અરવલ્લી જિલ્લામાં આવ્યું. અરવલ્લી જિલ્લામાં? હા. જુના પહેલાં વડાગામ આવે, વડાગામથી 2 કિલોમીટર અંદર રાજપુર. રાજપુર. અને છોકરાનું નામ શું છે? સતીશ. સતીશભાઈ. ઓકે ઓકે. સતીશ અહીંયા જ રહે છે. નારોલગામ પોલીસ સ્ટેશનની સામે તીર્થભૂમિમાં રહેતો હતો. કદાચ અત્યારે બદલ્યું હોય ને, હા હા. તમારા જેવા પેલા ગોદા મંડારા મળ્યા હોય એટલે બદલીને કદાચ આ બાજુ આવ્યો હશે. પેલી આકૃતિ ફ્લેટ ને કર્ણાવતી ફ્લેટ ને બધા છે ને લાંબા જવાના રોડ સામે, એ કદાચ ત્યાં હોય. કઈ નહીં દાદા, રડશો ના. હે ને સતીશભાઈ, આ વિડીયો તમારા સુધી પહોંચે તો દાદાને લઈ જજો, તમને યાદ કરે છે. હા ને? કોને કર્યું? બાપુ છે ને તમારા છોકરા? મય પછી બાપુ આપણા આટલા બધા બા દાદાને સાચવવાનું, છોકરા દીકરા દીકરાને બધા સાચવે છે, ભણાવે છે. કોણ કરે આજે દાદા? તમે વિચારો. કોઈ નથી કરતું. કાયમની 2000 થી 2500 માણસની રસોઈ બને છે, બધી જરૂરિયાતો પૂરું કરે છે બાપુ. આશીર્વાદ આપજો બાપુને. હે ને? આની કરતા વધારે સારું કામ કરે. માતાજી એમનું ભલું કરે ને માતાજી એમનો હજુ આગળ વધારે. હા બસ બસ બસ. મારી કુળદેવીમાં અંબેમાં એમને હજુ આગળ વધારે. ના ના બરાબર દાદા. હવે રડશો ના દાદા? ના ના રોતું નથી આ તો. હે ને? તમારા દીકરા છે જ આપણે. હે ને? મય પછી બાપુ એમ નહીં, વાત સાંભળો મારી. આ મારા આંખમાં પાણી કેમ આવે છે?